ભાવનગરની શાળામાં આગની ઘટના બની હતી। વાઘાવાડી રોડ ઉપર આવેલા કરશા સેલ્ફ ફાઇનાન્સની શાળામાં આગની ઘટના બની હતી। અફરાતફરી મચી ગઈ હતી। જોકે તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ આવી જતા આગને બુઝાવી દેવામાં આવી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ફાયર સેફ્ટીના સાધનો હતા, પરંતુ દર વર્ષની જેમ રિફિલિંગ કરવાની બોટલ હોય તે એક્સપાયર થઈ ગયેલ હોય તેવું ફાયર ઓફિસર પાદુભાઈએ જણાવ્યું હતું। આગની ઘટનાથી કોઈ જાનહાની થઈ નથી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। અત્યારે 1:28 કલાકે ફોન દ્વારા વર્દી આવેલ કે ઘરસામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, એમાં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા અગાસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલ હતી। તેને આગને બુઝાવી દીધી છે અને આગ બુઝાઈ ગયેલ છે અને કોઈ કંઈ જાનહાની કે ઈજા થયેલ નથી। ફાયર સેફ્ટીની એનઓસી કન્ટિન્યુ છે, 3 વર્ષની એનઓસી હોય છે। એમાં એક્સટિંગ્વિશરો જે રિફિલિંગ કરવાનું હોય દર વર્ષે, એ હજી અમુક એક્સટિંગ્વિશરો રિફિલિંગ કરેલા નથી, જે બાબતે અમે કાર્યવાહી કરવાના છીએ।